कली से होती है, कली की शुरुआत प्यार से होती है। फूलों की शुरुआत उसकी कली से होती है, कली की शुरुआत प्यार से होती है, प्यार की शुरुआत अपनों से होती है और अपनों की शुरुआत आप सभी से होती है। तो माहौल तो खरेखर अविस्मरणीय है। आ अभूतपूर्व कार्यक्रम सिविलाइज सालाना उत्सव 2025 कैलिड्रोस्कोप थाई रिलेशनशिप्स अंतर्गत आजना आ वार्षिकोत्सवनी अंदर हृदयना तातणेथी हूँ किंजल गेवरिया आप सौનું हार्दिक हार्दिक स्वागत करूँ छूं, अभिवादन करूँ छूं। हेलो। महफिल भी मुस्कुरा उठी पड़े जब आपके कदम, महफिल भी मुस्कुरा उठी पड़े जब आपके कदम, स्वागतम 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 सुस्वागतम। हेलो, गुड आफ्टरनून one and all present here. This is me Daksha Bhadiyadara welcoming you in this our event, in this our annual function which name is Civilized Salana Utsav 2025. It's so very glad to see you here all. First of all, let's begin this event with a beautiful quote that every child is an artist, and today you all are going to watch your child talent on the stage, and I assure you that it's going to become a memorable part of your life. So get ready for the recollection of your childhood. Get ready for many surprises. It could be in any form, just like dance, drama, music, comedy, entertainment and much more. So give a big clap for our arrangement. તો ઉપસ્થિત છે એવા વાલીશ્રીઓ કે શક્ય નથી જેમના વગર આ કાર્યક્રમની શોભા. ઉપસ્થિત છે એવા માનવંતા મહેમાનશ્રીઓ કે જેમના આગમનથી આ કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ થઈ છે, જેઓ પોતાના વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢી અને આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા છે. તો આવા માનવંતા મહેમાનશ્રીઓના સાનિધ્યની હેઠળ આજનો આ કાર્યક્રમ ખરેખર સુંદર અને અદ્ભુત બનવા જઈ રહ્યો છે. તો આપણી સમક્ષ ઉપસ્થિત છે વાલી મિત્રો. જ્યારે અહીંયાથી નામ બોલાય, આપણી સમક્ષ પોતાના એમ કહેવાય કે વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને ઉપસ્થિત રહ્યા છે, તો આપની જોરદાર તાળીઓથી સ્વાગત કરું છું ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ જનકભાઈ કાછડિયા. સાથે સાથે ઉપસ્થિત છે પૂણા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર શ્રી BK સોલંકી. સાથે ઉપસ્થિત છે રઘુવીર ગ્રુપ અગ્રણી બિલ્ડર એવા શિવલાલભાઈ પોકિયા. સાથે સાથે ઉપસ્થિત છે બિઝનેસમેન વિજયભાઈ ગાંધી. તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. સાથે સાથે ઉપસ્થિત છે BS ગ્રુપ ચેરમેન શ્રી અરવિંદભાઈ કાછડિયા. ઉપસ્થિત છે તુલસીભાઈ દુધાગરા. તો આપ સર્વનું ઉત્સાહી પ્રેક્ષકોની તાળીઓથી, જોરદાર તાળીઓથી સ્વાગત કરું છું. કહેવાય છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત જે છે એ ઈશ્વરની આરાધનાથી થાય છે. વાલી મિત્રો, પ્રાર્થના છે એ આત્માનો ખોરાક છે અને પ્રાર્થનાથી વાણી, વર્તન અને વિચારો શુદ્ધ બને છે. તો ચાલો આપણે પણ આજનો કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી શરૂ કરીએ. એવું કહેવાય છે કે પાક વગરની ધરતી શા કામની, ફળ વગરના વૃક્ષ શા કામના. પાક વગરની ધરતી શા કામની, ફળ વગરના વૃક્ષ શા કામના. તેવી જ રીતે દીપ જ્યોતિ વગરનો કાર્યક્રમ શું કામનો. તો આવો આપણે પણ માં શારદાની સન્મુખ એક દિવ્ય દીવો પ્રગટાવી આજના કાર્યક્રમને રોશની ભર્યો બનાવીએ. તો હું આપણી શાળાના MD શ્રી આદરણીય હિતેશ સર હિરપરાને વિનંતી કરીશ કે તેઓ તમામ મહેમાનશ્રીઓને દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ પર દોરી લાવશે. कल्याणं आरोग्यं धनसम्पदा शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते
જોરદાર તાળીઓ થઈ જાય આ નાના નાના બાળકો માટે. ખરેખર ભગવાનને હવે આવું જ પડશે. વોટ અ ઇનોસન્ટ. કેમ કે ઈશ્વર છે ને બાળકોની ભાષાને પહેલા સાંભળે છે, એમની આરાધના એ પહેલા સ્વીકારે છે. યસ કિંજલ મેમ, એબ્સોલ્યુટલી રાઈટ. અને એટલે જ કહેવાય છે કે દીપકનું મહત્વ છે. દીપક જે છે એ આપણા જીવનને અંધકારમયમાંથી પ્રકાશમય તરફ બનાવે છે. તો ચાલો હવે આપણે આપણા કાર્યક્રમના દોરને આગળ વધારીએ. હેલો હેલો હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો સિવિલાઇઝ પરિવારના આંગણે આજે આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું ગોળકિયા પંથી અને હું વાડોદરિયા ધાર્મી આજના કાર્યક્રમમાં આપની જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છીએ. તો સ્કૂલ દ્વારા આયોજિત એન્યુઅલ ફંક્શનના હેતુઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે તે સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં સહાય કરે છે. વિદ્યાર્થીઓને તેની ટેલેન્ટ એટલે કે પ્રતિભા રજૂ કરવાનો એક ચાન્સ મળે છે. તેથી તેની કલા ક્ષમતા, શારીરિક કૌશલ્ય અને સાહિત્યિક પ્રતિભા રજૂ કરી શકે છે. આ એક અમૂલ્ય તક છે. સ્ટેજ ફિયર દૂર થાય છે. તેઓ સ્ટેજ પર આવીને કૃતિઓ રજૂ કરે છે. તેથી તેમનામાં આત્મવિશ્વાસ અને આત્મમાનસનો વિકાસ થાય છે. શિક્ષણની સાથે મનોરંજન એટલે કે લર્ન વિથ ફન થાય છે. અને આ પ્રકારના ઉત્સવમાં વિવિધ પ્રોગ્રામો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને મનોરંજક રીતે શીખવા મળે તે માટે મદદરૂપ થાય છે. પારિવારિક સંદેશો અને સમાજ સેવા. આ પ્રકારના ઉત્સવો દ્વારા સમાજ સુધી શિક્ષણના મૌલિક મૂલ્યો પહોંચાડી શકાય છે. અને આજની આપણી આ થીમ પણ કંઈક એવી જ છે. પ્રેરણાત્મક વાતાવરણ મળે છે. ટીમવર્ક અને સંગઠન કુશળતાનો વિકાસ થાય છે. યાદગાર ક્ષણો સર્જાય છે જે વિદ્યાર્થીના શાળા જીવનનો એક મહત્વનો ભાગ બને છે. વરાછામાં આ પ્રકારના ફંક્શન બહુ ઓછી જગ્યાએ થતા હશે, અને વરાછામાં આ પ્રકારના ફંક્શન એક ક્યાંક જ થતા હશે, હે ને ધાર્મી? હા પંથી, તારી વાત સાચી છે. આ એક યુનિક અને ડિફરન્ટ ક્રિએટિવિટી ફંક્શન છે. અને હા, આ ફંક્શનને છેલ્લે સુધી માણજો એટલે તમને ખ્યાલ આવી જશે. આ ટાઈપના ફંક્શનમાં દરેક બચ્ચાને જ્ઞાન સાથે ગમત મળે તે માટે સિવિલાઇઝ મોડર્ન સંકુલ હંમેશા તેમના દરેક ફંક્શનમાં ડિફરન્ટ થીમ વર્ક કરે છે. આશા કરું છું કે આજના પ્રોગ્રામમાં તમને ખૂબ મજા આવશે. વરાછામાં આ પ્રકારની ઘણી સ્કૂલો છે. અરે હું તો કહું છું કે વરાછામાં જ તો શું, આજે સુરતમાં પણ એવી ઘણી બધી સ્કૂલો છે, પરંતુ જેનું નામ સમગ્ર વરાછા જાણે છે તેવી નામચીન અને પ્રતિષ્ઠિત શાળામાં ભણવાનો મને ગર્વ છે. કેમ કે અહીં દરેક બાબત યુનિક અને ડિફરન્ટ હોય છે, અને બાળકોનો વિકાસ થાય તેવું સંસ્કારયુક્ત અને શ્રેષ્ઠ શિક્ષણ આપી નાગરિકને, એક રાષ્ટ્રને શ્રેષ્ઠ નાગરિક આપવાની જે ઉત્તમ ભેટ છે તેવું ઉત્તમ મિશન એ નાના વરાછાની નામચીન શાળા એટલે કે સિવિલાઇઝ મોડર્ન સંકુલનું છે. ધાર્મી, તને ખબર છે કે આજના ફંક્શનમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે? ના પંથી, મને તો નથી ખબર. આજના ફંક્શનમાં 475 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, અને ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ ખૂબ જ ઓછા સમયની અંદર મહેનત કરી તૈયારી કરી છે. ઓ પંથી, 475 વિદ્યાર્થીઓ? હા ધાર્મી, 475 વિદ્યાર્થીઓ. ઓ માય ગોડ, 475. ચલો સૌ પ્રથમ ધાર્મી અને પંથી માટે જોરદાર તાળીઓ થઈ જાય. કહેવાય ને કે ગાગરમાં સાગર, ઓશન ઇન ધ पॉन्ड. तो आई मस्ट से दैट स्टूडेंट धार्मी और पंथी आकर ही बोलने लगे. आपको लगा ये क्या हो रहा है, राइट? वो हमारे स्कूल के रूल्स बोल रहे थे कि हमारी स्कूल में क्या क्या हो रहा है. So I would like to say you that students, the main concept, all the parents, dear parents, the main concept of the civilized modern Sankul, which I really like, is that we are not giving just education, but with the education we are making each and every child an ideal student, Adarsh Vidyarthi, by arranging different
different kind of the co-curricular activities, seminar, visit, and many practical knowledge. We are focusing on 360-degree development and all-round development of each and every students. I would like to say you that the managing director, our school, managing director of our school, Mr. Hitesar Hirpara, strongly believe in skill-based educations, because we all know that nowadays, today's generation is a very quick and fast generation. Am I right? Very quick, very fast. But in this generation, we cannot forget ethics and values. So skill-based education is too much important, and our MD Sir Hitesar Hirpara strongly believe in these things. And I must say that our principal sir of the school, Nitesh Sir Panchasara, also used to tell us that every child is a unique child. They have their own ability to do something best in their life. They just need our support to fly in the sky. So the new education government policies also suggest that, and I can say that वराछा में अगर इस टाइप का कोई एजुकेशन दे रही है ऐसी कोई स्कूल, आई थिंक नन अदर देन one and only our school, Civilized Modern Sankul. So give a huge clap of our school, Civilized Modern Sankul. Yes or no? દક્ષા મેમ. અને એટલે જ કહેવાય છે કે આ શાળા સ્માર્ટ વે એજ્યુકેશન આપી રહી છે. અરે કહેતા ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. અને સિવિલાઇઝ મોડર્ન સંકુલ આ શાળા એ રિઝલ્ટમાં પણ અવ્વલ હોય છે. ઘણો આનંદ થાય છે કે ગયા વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 એટલે કે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમનું 100% રિઝલ્ટ આવેલું છે. તો શાળાની વિશેષ સિદ્ધિઓ વિશે સર આગળ તમને જણાવશે. તો જોરદાર તાળી થઈ જાય સિવિલાઇઝ મોડર્ન સંકુલ માટે. હલો. તો તમે એમ કહેતા હશો કે હવે ક્યારે પૂરું થાય ને ક્યારે અમારા બાળકોને અમે જોઈએ, પણ હવે તમે અહીંયા જોઈ શકો કે કેરિડોસ્કોપ હાઈ રિલેશનશિપ્સ, જેમ પંથીએ વાત કરીને કે આ પ્રોગ્રામ આ સ્કૂલ કંઈક ડિફરન્ટ છે, કંઈક યુનિક છે, તો યુનિક તમને આમાં પણ દેખાતું હશે. કેરિડોસ્કોપ, કેરોસ એટલે સુંદર, આકાર સ્કોપ અને ઇડોસ એટલે જો. સમજી લો કેરિડોસ્કોપ એટલે સંબંધોનું રિલેશનશિપનું જે એક નવા રંગોનું કેરિડોસ્કોપ છે કે જેનાથી કેરિડોસ્કોપ તમે આમ ફરાવશો ને એટલે અંદરના રંગોનો એક નવો આકાર જે છે એ તમને દેખાશે. એક બાળકનો જ્યારે જન્મ થતો હોય ને, હું ફટાફટ લઈશ, મને ખબર છે તમે બાળકોને જોવા માંગો છો, પણ કહેવું તો પડશે ને કેરિડોસ્કોપ નામ કેમ રાખ્યું. એક બાળકનો ઘરમાં જ્યારે જન્મ લેતો હોય ને ત્યારે એ બાળકનો જન્મ નથી લેતો, એક માતાનો પણ જન્મ થાય છે. યસ ઓર નો? યસ ઓર નો? બાળકનો જન્મ થાય છે, એક પિતાનો જન્મ થાય છે, કેટલાય કિલોમીટર દૂર મામાનો પણ જન્મ થઈ જતો હોય છે, માસીનો પણ જન્મ થઈ જતો હોય છે. રિલેશનશિપ, એક વ્યક્તિ જે છે, એક વ્યક્તિ કેટલાય સંબંધોના તાતણામાં બંધાયેલો છે. જ્યારે જન્મે છે ત્યારથી લઈને એ મૃત્યુ પામે છે ત્યાં સુધી. અને મને તો સુરતના એક સરસ મજાના કવિ છે મુકુલ ચોકસી, એની પંક્તિ યાદ આવે છે, કારણ કે સંબંધોનું સાચવવું બહુ જરૂરી છે. અમારા સર પણ હિતેશ સર હંમેશા એમ કહે કે આ સંબંધોનું રિલેશનશિપનું રંગોનું ચક્ર જે છે ને એને તમે જાળવશો ને તો એક તમારા જીવનની સફળતાનું મેઘધનુષ ત્યારે જ રચાશે. મેઘધનુષ સફળતાનું ત્યારે જ રચાય જ્યારે સંબંધોના રંગોનું રિલેશનશિપનું ચક્ર જે છે એ તમે સાચવીને રાખો ત્યારે. તો મુકુલ ચોકસીએ સરસ મજાની વાત કરી છે, અને પછી આપણે કાર્યક્રમને આગળ વધાવીએ કે કિસ્સો સરસ મજાનો છે. કિસ્સો સરસ મજાનો છે. આશા રાખું આ 4 લીટી પૂરી થાય ને ગમશે તો તમે તાળીઓ પાડશો. કિસ્સો સરસ મજાનો છે, બેઉ તરફ સુખી થવાનો છે. કિસ્સો સરસ મજાનો છે, બેઉ તરફ સુખી થવાનો છે. પલ્લુ તારા તરફ નમ્યાનું તને, પલ્લુ તારા તરફ નમ્યાનું તને, મને આનંદ ઊંચે ગયાનો છે. સમજાઈ ગયો છે? કદાચ સંબંધોમાં છે ને આપણે માફી માંગી લેવાની અને આપી દેવાની. અરે સામેવાળાને તમે ખુશ કરી દીધા ને તો આપણું જ પલ્લું ઉપર આવવાનું છે, એમાં કંઈ વાંધો નથી. પણ રૂલ્સ પણ આના છે, કારણ કે પેલી સિરિયલમાં આવે છે રૂલ્સ આર રૂલ્સ, ફોલો ન કરે જો અમે કીધું નથી. હા, તો રૂલ્સ પંથી શું છે? તો પ્રોગ્રામ દરમિયાન તમારું જે પ્રિય સાધન મોબાઈલ ફોન એટલે કે જે સ્માર્ટફોન છે તેને સાયલેન્ટ મોડમાં રાખવા નમ્ર વિનંતી. પ્રોગ્રામ દરમિયાન નાના બાળકોને તાળીઓના નાદથી પ્રોત્સાહન પૂરું પાડશો તો એમનો જોશ વધશે.
સંપૂર્ણ ફંક્શન દરમિયાન તમારી હાજરી એ અમારા ફંક્શનની શોભા વધારશે. પ્રોગ્રામમાં દરેક સોંગની લિંક સ્કૂલની એપ પર વિડિયો મેનુમાં મૂકવામાં આવશે. તમારી સાથે આવેલા નાના નાના ભૂલકાઓ બાજુવાળાને ડિસ્ટર્બ ના કરે તેની ખાસ કાળજી રાખજો. ઓકે, થેન્ક યુ પંથી, થેન્ક યુ ધાર્મી, થેન્ક યુ કિંજલ મેમ એન્ડ થેન્ક યુ દક્ષા મેમ. તો હવે પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે અને 1 કલાકની મારી સ્પીચ હવે આવવાની નથી, ચિંતા કરતા નહીં. પણ 5 બાળકો આપણી પાસે છે જે અલગ અલગ ભાષામાં તમને તમારું સ્વાગત કરવાનું છે. જોવા માંગશો? યસ ઓર નો? તો 5 બાળકો આપણા સરસ મજાના આવી જાય, ટાબરિયાઓ. અને આમાં છે ને કેવું છે, નાના બાળકો જ્યારે બોલતા હોય ને ત્યારે એને પ્રોત્સાહન રૂપી તાળીઓ પાડવાની. ગુજરાતીમાં જ કીધું. નાના બાળકો જ્યારે બોલતા હોય ત્યારે જોરદાર તાળીઓ પાડવાની, કારણ કે વારંવાર પછી અમે એમ કહેતા રહીશું કે તાળીઓ પાડો, તાળીઓ પાડો. આમાંથી જ કોઈક હશે જે આદરણીય જનકભાઈની જગ્યાએ કદાચ પહોંચી જાય. આમાંથી જ કોઈ હશે જે પ્રથમ મેયર બની જાય સુરતના. આવી ગયા? આવી જાઓ. વાહ, ઓડિયન્સ ખૂબ જ સમજદાર છે, ખ્યાલ આવી ગયો છે મને. રેડી? હાર્દિક સ્વાગત. આજના ઉત્સવનું નામ છે સિવિલાઇઝ શાળાના ઉત્સવ 2025. થીમ કેલિડોસ્કોપ ધાય રિલેશનશિપ્સ. નર્સરીથી ધોરણ 1ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 475 સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થયા છે. આજના આહલાદક ઉત્સવમાં 15 કૃતિ છે તે તમને જોવાની મજા આવશે. હૃદયથી આભાર. भवतः हार्दिक स्वागतम. अद्यतनस्य उत्सवस्य नाम सिविलाइज शालाना उत्सव 2025 वर्षे. विषय कैल्डोस्कोप धाय रिलेशनशिप्स. अस्मिन् उत्सवे नर्सरीतः कक्षा 1 पर्यन्तं गुजराती आङ्ग्ल माध्यमस्य तत्त्वशतं 75 छात्राः भागं गृहीतवन्तः. अद्यतनस्य मनोहर महोत्सवस्य 15 कृतयः सन्ति यद् भवन्तः दृष्ट्वा आनन्दं प्राप्नुयुः. हृदयतः त्वां धन्यवाद. क्या बात, क्या बात. A warm welcome. The name of today's function is Civilized Salana Utsav 2025. Theme Kaleidoscope Thai Relationships. 475 students of Gujarati and English medium from nursery to class 1 have participated in the function. Today's delightful function has 15 performances which you will enjoy watching. Thank you from the bottom of my heart. तहे दिल से स्वागत है. आज के त्योहार का नाम है सिविलाइज सालाना उत्सव 2025. थीम कैलिडोस्कोप थाई रिलेशनशिप्स. नर्सरी से कक्षा 1 तक गुजरात और अंग्रेजी माध्यम के 475 छात्रों ने महोत्सव में बड़े उत्साह से भाग लिया. आज के आनंदमय उत्सव में 15 प्रदर्शन है जो देखने का आपको मजा आएगा. तहे दिल से धन्यवाद. आपले हार्दिक स्वागत आहे. आजच्या उत्सवाचं नाव आहे सिविलाइज सालाना उत्सव 2025. थीम आहे कॅलिडोस्कोप धाय रिलेशनशिप. नर्सरी इयत्ता 1 पर्यंत गुजराती आणि इंग्रजी माध्यमाचे 475 विद्यार्थी सहभागी झाले आहेत. आजच्या उत्सवात 15 नृत्य झाले. तुम्हाला याचा आनंद घेता येईल. मनापासून आपला धन्यवाद. તાળીઓ માટે એટલે જ કહેવાય કે જોરદાર પાડો તો વધારે સારું, કારણ કે આપણે તાળીઓ જ પાડવાની છે, પણ આ લોકોએ તૈયાર કરતા નીકળી ગયો હોય ને એમ. તો સરસ મજાની કૃતિ તૈયાર છે અને હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. એટલે અમે માંગવાના નથી તાળીઓ.
દિવસ કંઈક ખાસ લાગે છે. કેવું સરસ મજાનું આજનું વાતાવરણ છે. હા રૂહાની, ખાસ તો છે જ. આજે સિવિલાઇઝ મોડર્ન સંકુલમાં એન્યુઅલ ફંક્શન જો છે. હા, એટલે તો આજે ચારે બાજુ બધા આનંદમાં દેખાય છે. હા રૂહાની, ખરેખર આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણે સિવિલાઇઝમાં અભ્યાસ કરીએ છીએ. અને હા, આ એક એવી શાળા છે જેમાં શિક્ષણ સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. હું ભગવાનની ખૂબ ખૂબ આભારી છું. હે ગણપતિ દાદા, તમારો ખૂબ ખૂબ આભાર. વિહાની, તે ગણપતિ બાપાનું નામ લીધું ને, તમને એક પ્રશ્ન થાય છે. તને ખબર છે કે શુભ કાર્યની શરૂઆતમાં ગણપતિ પૂજન કેમ કરવામાં આવે છે? હા મને ખબર છે. તો તું સાંભળ. એકવાર ગણેશ અને કાર્તિકે શરત લગાવી કે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને કોણ સૌથી પહેલા આવશે. તો ગણેશજીનું વાહન ઉંદર અને કાર્તિકેયનું વાહન મોર. મોર તો કાર્તિકેયને લઈને ઝડપથી પાછા આવી શકે. તેથી ગણેશજીએ વિચાર્યું કે મારા માટે તો મારા માતા પિતા જ સર્વસ્વ છે. તેથી તેમણે તેમની પ્રદક્ષિણા કરી. આથી ખુશ થઈને શંકર ભગવાને તેમને પ્રથમ પૂજનીય થવાનું વરદાન આપ્યું. આથી કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા થાય છે. આવા મહાન છે ગણપતિ દાદા, જેમનું નામ લેતા સઘળા કામ સફળ થાય છે. હે ગણેશાય કૃપાની દાય, વિઘ્ન હર્તા નમો નમઃ. પ્રથમ પૂજનીય ગજાનંદ, હે પાર્વતી નંદન નમો નમઃ. હે વિનાયક વક્રતુંડ ગણપતિ બાપા નમો નમઃ. અષ્ટ વિનાયક લંબોદર, હે એકદંત નમો નમઃ. તો તમારે ગણપતિ બાપાને જોવા છે, તો ચાલો ગણપતિ બાપાના દર્શન કરીએ. તો આવી ગણેશ વંદના લઈને આવી રહ્યા છે ધોરણ 1 એના મારા સહપાઠીઓ. થેન્ક યુ. કન્ફ્યુઝ થઈ ગયા. ઓકે, तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं. हे गणराय तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं. आकार लेने लगा ख्वाब मेरा, साकार होते रुका ख्वाब मेरा. मेरे अधूरे कार्य सारी निराशा कर दे तू पूरे आज. सारी दापा पमग सर्वबल सर्वबल नमो नमो नमस्ते. नमो 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 नमस्ते. नमो 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 नमस्ते. नमो 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 नमस्ते. रिद्धि सिद्धि वृद्धि होती हाँ तेरे ही आने से, और सुंदर ये सृष्टि होती हाँ तेरे ही आने से. मोरया मोरया गणपति बाप्पा मन के अंधेरे कोने में जो दानव छुपा है मोरया, उस पे ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरया.
ગણપતિ બાપ્પા પુરસ્યા વર્ષી લાખ કોઈ દે હુંકારે લાખ કોઈ ધમકારે हम तेरी राहों पे चलते हम नहीं रुकने वाले मेरा देवा देवों का देवता माता देवा देवों का देवता पैर रुकने ना सर के झुकने ना देगा मोरया रे मोरया गणपति बाप्पा शंभु सुताय लंबोदराय मोरया मोरया रे बाप्पा मोरया गणपति बाप्पा सज्जन की आस दुर्जन का नाश तू कैसा बिंदास है राजा तू कैसा बिंदास है राजा तेरी हो पूजा फिर कोई दूजा तू सबका विश्वास है राजा तू सबका विश्वास है राजा यूं तो सभी देवों के आगे ये सर झुका है मोरया पर अपना है तू घर पे हमारे आया है मोरया शंभु सुताय लंबोदराय मोरया मोरया रे बाप्पा मोरया गणपति बाप्पा मोरया આ નાના નાના બાળકોએ ગણપતિજીની આરાધના કેટલી સુંદર રીતે પ્રસ્તુત કરી અને ઈશ્વર પણ બાળકોનું પહેલા સાંભળતા હોય છે અને આ ગણપતિજીની કૃતિ તૈયાર કરાવનાર પટેલ શારદા મેમ અને પ્રજાપતિ જિગીશા મેમ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને ગણપતિજી એ તો સમાજના બધા જ સ્તર પર બિરાજમાન છે. કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત એ ગણપતિજીની આરાધનાથી જ થાય છે, હે ને? હા તો કહો. અને એટલે જ તે આપણા કાર્યમાં આવેલા વિઘ્નોને દૂર કરે છે. તેથી જ ગણપતિજીને આપણે વિઘ્નના હરનારા પણ કહીએ છીએ. તો હવે સુંદર મજાની ગણેશ વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત તો થઈ જ ગઈ, પણ આગળ ખૂબ મજા આવશે હો. એટલે જ તાળીઓ પાડવાનું ચૂકશો નહીં. ગણપતિ બાપ્પા મોરયા ઘીના લડ્ડુ ચોર્યા, ગણપતિ બાપ્પા મોરયા ઘીના લડ્ડુ ચોર્યા. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. આ બાળકો એવા છે કે એ ભૂખ્યા છે તમારી તાળીઓના. જ્યાં સુધી ના પડે ને ત્યાં સુધી એન્ટ્રી પણ નથી મારતા. જો હવે એન્ટ્રી મારે, ચાલો. હલો, હા ભાઈ, ક્યાં પહોંચ્યો? હા, હું સિવિલાઇઝ સાલાના ઉત્સવ 2025માં પહોંચી ગયો છું. ક્યાં છે? હલો, અરે અરે આવી ગયા તો. पकौड़ी की लारी पर गुजराती लेडीज आकर बोली,
આ લોકોને બાથરૂમ બી ઉચકીને લઈ જવા પડે. હા 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 રીશ્વા, તારી વાત સાંભળીને તો મને પણ હસવું આવી ગયું. તો હું તને એક જોક્સ કહું તો તને પણ હસવું આવશે. એકવાર એક પત્નીએ તેના પતિને કહ્યું, દરેક વખતે આપણા ઝઘડામાં મારા પિયરિયાને જ કેમ વચ્ચે લાવો છો? જે કહેવું હોય તે સીધે સીધું મને જ કહો ને. તો તને ખબર છે કે પતિએ શું જવાબ આપ્યો? અરે સાવ સીધી વાત છે ગાંડી. ટીવી બગડી જાય તો આપણે ટીવીને થોડાક કહીએ છીએ, ફરિયાદ તો ટીવી કંપનીને જ કરીએ છીએ ને. ભાઈઓ સાચી વાત છે ને? तो सिविलाइज सालाना उत्सव में आपका हार्दिक स्वागत है. अतिथि देवो भव यह हमारी संस्कृति है. तो आइए हम सब इस आउटस्टैंडिंग परफॉर्मेंस का आनंद ले. તું પેલી બાજુ જા કે આ બાજુ જા, ઉપર તો આવવાનો જ છે. નેક્સ્ટ કૃતિ તૈયાર. જોરદાર તાળીઓ થઈ જાય. વાહ વાહ વાહ. આમ જોયા જ કરવાનું મન થયા કરે. પેલું વચ્ચે ઊભું હતું એ તો એવું લાગે અત્યારે જ આવ્યું છે. કેટલું સરસ બાળક. આપણે ખબર છે નાના હતા ત્યારે આપણને એક જ પ્રશ્ન પૂછવામાં આવતો કે તમે મોટા થઈને શું બનવાના છે?
ખરેખર જવાબ આપણને અત્યારે મળ્યો છે. બનવું તો બાળક બનવું, બીજું કંઈ બનવું નથી. શું કહ્યું છે? યસ ઓર નો? તો મિત્રો, આ હજુ તો આગાસ થયો છે કાર્યક્રમનો. હજુ તો કેટલા ફટાકડા ફૂટવાના છે, વિચાર કરો. કેવી કેવી કૃતિઓ આવવાની છે. અને મિત્રો, બહુ આનંદ અને હર્ષ સાથે મારે તમને અત્યારે જણાવવાનું છે કે આપણા આ સમારોહમાં આપણા આદરણીય માન્ય કહી શકાય કે ખૂબ જ બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા છે. અને એમને ખૂબ જ અર્જન્ટ કામથી જવાનું હોવાથી એમને હું સ્ટેજ ઉપર બોલાવવા માગીશ, જે આજના સમારોહના ઉદ્ઘાટક શ્રી છે. મિત્રો, એમની વાત કરું તો સમગ્ર સૌરાષ્ટ્ર સુરત શહેરનું ગૌરવ એવા ગુજરાત રાજ્ય ભાજપના ઉપાધ્યક્ષ સાહેબશ્રીનો પરિચય આપવાની કંઈ જરૂર નથી, કારણ કે સમગ્ર ગુજરાત તેના નામથી જ પરિચિત છે. આજના આ પ્રસંગે તેમના ઉમદા 1-2 કાર્યોનો ઉલ્લેખ કરવા હું ઈચ્છું છું. સમગ્ર ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં સતત વર્ષોથી સાહેબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આજે કદાચ બેટી આ રીતે આનંદથી પોતાનું પરફોર્મન્સ ખીલવી રહી છે તો કદાચ ક્યાંક ખૂણે આ આદરણીય શ્રી જનકભાઈ કાછડિયા જે છે એમનો સંપૂર્ણ હાથ છે. મિત્રો, જોરદાર તાળીઓ પાડજો. આપ સૌ જાણો છો, સામાજિક વિવિધ પ્રવૃત્તિઓમાં પણ તેમનું ખૂબ મોટું યોગદાન છે. આ પ્રસંગે સાહેબ શ્રી પોતાનો અમૂલ્ય સમય કાઢી અહીં ઉપસ્થિત રહ્યા છે, એ બદલ સિવિલાઇઝ પરિવાર એમનો હંમેશા આભારી રહેશે. આદરણીય શ્રી જનકભાઈ કાછડિયાને વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવશે. જોરદાર તાળીઓ થઈ જાય. અને એમના સ્વાગત અભિવાદન માટે હું આપણા શાળાના પ્રેસિડેન્ટ આદરણીય દાદા શ્રી પર્વત દાદા કાછડિયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. સાથે સાથે આપણા એમડી શ્રી હિતેશ સર હિરપરા સરને પણ વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે. હવે મારા એક હાથમાં તાળી છે, એટલે એક હાથથી હું તાળી નથી પાડી શકતો. આ એ જ નામ છે મિત્રો આદરણીય શ્રી જનકભાઈનું કે તે હંમેશા એક જનકજી હતા કે જેમની દીકરી સીતા જે છે એ સીતાને પુરાતન કાળમાં શ્રેષ્ઠતમ નારી તરીકેનો એવોર્ડ કદાચ આપણે આપી શકીએ. અને આજે આ આદરણીય શ્રી એવા જનકશ્રી છે કે જેમણે કેટલીય દીકરીઓ જે છે કેટલીય દીકરીઓને ઉત્તમ અને શ્રેષ્ઠ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. અને એટલા માટે જ એવા જ અર્જન્ટ કામથી તેઓ જઈ રહ્યા છે. ને એટલા માટે આપણે એમનું અભિવાદન કરી રહ્યા છે. શાળા પરિવાર ખરેખર એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, હૃદયથી આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ સર, આપ અમારા આંગણે પધાર્યા. તો આ નાના નાના બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ 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 સરસ. તો ઇંગ્લિશ મીડિયમ જુનિયર કેજી બીના નાના નાના બાળકો માટે અપ્રતિમ તાળીઓ થઈ જાય. અને સાથે સાથે તેમને આ કૃતિ તૈયાર કરાવનાર શેખડા શ્વેતા મેમ અને રામાણી ભૂમિ મેમ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. તો વાલી મિત્રો, આપણા દરેકના જીવનની અંદર સુખ દુઃખની ઘટના તો ચાલ્યા જ કરવાની છે, પણ આ બધાની વચ્ચે પણ આપણા ચહેરા પર હંમેશા સ્માઇલ રહેવી જોઈએ. તેઓ આ નાના નાના બાળકો આપણને શીખવી ગયા. ના પૈસા लगता है ना खर्चा लगता है, ना पैसा लगता है ना खर्चा लगता है, प्लीज जरा स्माइल तो कीजिए ना, बड़ा अच्छा लगता है, बड़ा अच्छा लगता है. તો આપણે આપણા કાર્યક્રમના દોરને આગળ વધારીએ. तुम्हें पता है पुराने जमाने के स्कूल के स्टूडेंट्स को किसका इंतजार था? पुराने जमाने में मतलब पीढ़े के जमाने में? हाँ, नहीं मुझे नहीं पता, तुम ही बता दो. स्कूल की घंटी का. जैसे ही स्कूल की घंटी बजती थी सारे लोग क्लास भागने लगते थे. जब लास्ट घंटी बजती थी तब सारे लोग घर भागते थे.
सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे। टन 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 सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। कॉपी और किताबें सारी स्कूल देगा, स्कूल देगा, यूनिफॉर्म भी तुम्हारी। स्कूल देगा, स्कूल देगा। स्कूल अब घर से दूर नहीं है, हम हो गए फासले, पहुंचोगे स्कूल के गेट पर तुम। थोड़ा सा भी जो चले, प्यार और नरमी से तुमको पढ़ाएंगे टीचर है ऐसे भले। सच 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 प्रीत अब है यही स्कूल की, कभी टीचर ना बच्चों को मारे। सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। लाइब्रेरी में जो पढ़ना हो, स्कूल देगा, स्कूल देगा, दोपहर में खाना भी दो, और स्कूल देगा, स्कूल देगा। पढ़ना भी है और है खेलना भी है, दोनों बातें यहाँ। ध्यान उनका भी पूरा रखा गया है, ये जान ले लड़कियां। वो जो पढ़ेंगी, जो आगे बढ़ेंगी, तो बदलेगा हिंदुस्तान। घर 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 शिक्षा जब पहुंचेगी स्कूल की, शक्ति पाएंगे निर्बल भी सारे। टन 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 सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। चलो स्कूल तुमको पुकारे, चलो स्कूल तुमको पुकारे, चलो स्कूल तुमको पुकारे। शिक्षा मेरा अधिकार है। ગાઓ માટે તાળીઓ ઓછી ના પડવી જોઈએ. અને જેમણે આ કૃતિ તૈયાર કરાવી છે તેવા ભાયણી હેતલ મેમ અને સવાણી શ્રદ્ધા મેમ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. આ બાળકોએ ખૂબ નાની ઉંમરમાં મોટી મહેનત કરી છે અને મને એવું લાગે છે કે અહીં બેઠેલા વાલીઓને તેમના કાનમાં તેમના સ્કૂલનો ટન અવાજ સંભળાવા લાગ્યો છે, એટલે જ તાળીઓ પાડવાનું ભૂલી ગયા. તો ચાલો હવે આપણે આપણા કાર્યક્રમના દોરને આગળ વધારીએ. ભણવાની બહુ મજા છે, લેસનની પણ સજા છે. ભણવાની બહુ મજા છે, લેસન